ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ફરી એકવાર નવા સપ્તાહમાં। હું યશ આપની સાથે। નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે સુસ્તી સાથે, પણ એનર્જી આમ જોવા જાવ તો પોઝિટિવ છે। લગભગ તકલીફો બહુ ઓછી છે, બધા પર નજર કરીશું, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગ્લોબલ બજારથી મિશ્ર સંકેતો। શુક્રવારે જોબ ડેટા બંધ થઈ ગયા બાદ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા અમેરિકી માર્કેટ્સ, જો કે યુએસ ફ્યુચર્સમાં મામૂલી નબળાઈ। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ, ડાઉ ફ્યુચર્સમાં 70 અંકની કમજોરી, કહો નફા વસૂલી। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત। 23 જુલાઈના રોજ લોકસભામાં રજૂ થશે મોદી 3.0 બજેટ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી। 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે બજેટ સત્ર। ટાઇટને પહેલા ત્રિમાસિકમાં રજૂ કર્યા કમજોર અપડેટ। જ્વેલરી સેગમેન્ટ પર રહ્યો 9% ગ્રોથ, સોનાની ઊંચી ડિમાન્ડથી આવી અસર, જો કે કેરેટેલને બતાવ્યા 18% ગ્રોથ। ડાવર અને મેરિકોએ Q1માં ઘરેલું ડિમાન્ડમાં મામૂલી વધારાના આપ્યા સંકેત, વોલ્યુમમાં થોડા વધારાના અપડેટ। બંને કંપનીએ માર્જિન પણ સુધારાની અપેક્ષા વ્યક્ત કરી। આવો સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ આજે ભારતીય માર્કેટ શું સંકેત આપી રહ્યા છે। આમ જોવા જાવ તો કંઈ તકલીફ નથી, પહેલાં તો એ જ સમજવું જરૂરી છે કે તકલીફ તો કંઈ જ નથી, પણ જો તકલીફ નથી તો પછી વધી કેમ નથી રહ્યા? કારણ કે જે રાહ જોઈ રહ્યા હતા આપણે, તે બજેટ સત્રની જાહેરાત થઈ ચૂકી છે। 23 તારીખે 23 જુલાઈએ તમને બજેટ સત્ર જોવા મળવાનું છે, અને આ વખતે થશે એવું કે હવે બેંક નિફ્ટી જે છે તે એક વીક એક્સટેન્ડ થવાનો છે, અને નિફ્ટીની એક્સપાયરી થોડી વહેલી થઈ જશે એવા સંકેત છે, કેમ કે છેલ્લી તારીખ જે છે તે બુધવાર આવે છે, એટલે જોઈએ પછી કઈ રીતના સંકેત બને। પણ બહુ રસપ્રદ સ્થિતિ છે, અને એમાં પણ બજેટ વચ્ચે આવી ગયું છે, એટલે હવે અનાઉન્સમેન્ટ્સ સરકાર બધા લોકોને ખુશ કરવાની કોશિશ બહુ કરશે એવું લાગે છે અત્યારે, તો જોઈએ પછી શું થાય છે, પણ સરપ્રાઇઝીસ મળવાના ચાન્સીસ ઘણા છે। હવે આવો પહેલાં તો FIIsની ઇમેજ પર આપણે નજર કરી લઈએ, જોઈએ કે તેમના તરફથી શું સંકેત છે। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે, કોઈ ખાસ સંકેત નથી। આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે શુક્રવારે તમે જુઓ છો તે પ્રમાણે નેટ આમ જોવા જાવ તો ખરીદદારી જરૂર કરી છે તેમણે કેશ માર્કેટમાં। 1241 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેઓ કરીને ગયા છે। કેશ માર્કેટમાં તમારા માટે વિદેશી રોકાણકારો તરફથી ખરીદદારી જોવા મળશે, પણ સ્થાનિક રોકાણકારોએ શું કર્યું જુઓ તમે। 1651 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમના તરફથી જોવા મળી રહી છે। હવે આ સ્થિતિમાં તેમની જે વેચવાલી છે તે એવા સંકેત આપે છે કે ડીઆઈ સતત 2 દિવસથી વેચી રહ્યા છે, જે થોડું આમ જોવા જાવ તો ટેન્શન જરૂર કહેવાય। હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ સમજો તમે, 496 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ નેટ વેચાયા, જેમાંથી મોટા ભાગે નિફ્ટીના જ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે। આ વિદેશી રોકાણકારોનું સેટઅપ, પણ તમે છેલ્લે જોયું તો બહુ જ સરસ શોર્ટ કવરિંગ થયું। હું 15 મિનિટના ચાર્ટમાં તમને આગળ બતાવીશ નિફ્ટીના। સામે બેંક નિફ્ટી 100 કરોડ રૂપિયાની મામૂલી વેચવાલી અહીંયા છે ફ્યુચર્સમાં। 10 કરોડ રૂપિયા આસપાસના તમે ફિન નિફ્ટી વેચીને ગયા છો। અહીંયા તમે જુઓ છો જે ખાસ મિડ કેપ સિલેક્ટ છે તેમાં નેટ લોંગ છે। આ પરિસ્થિતિ ઓવરઓલ ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી તમને જોવા મળી રહી છે। ઇન્ડેક્સ ઓપ્શન્સનો આંકડો જુઓ, બહુ જ સરસ ખરીદદારી 34,622। FII2 પર આવો તમે, અહીંયા તમને ઓપ્શન્સનો સ્પેસિફિક ડેટા આપી દઈએ। FII2ની ઇમેજથી તમને સમજવા મળશે ઓપ્શન્સમાં કઈ રીતનો અહીંયાથી કારોબાર ખાસ તમને બનતો જોવા મળેલો છે। આ તમારા સ્ક્રીન પર બહુ જ મોટા પાયે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો। 33,161 કરોડ રૂપિયા આસપાસ, નેટ 34,622 કરોડ રૂપિયા આસપાસ, જેમાંથી 159 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે। પણ નિફ્ટીમાં છેલ્લે બહુ જબરદસ્ત તેજી આવતી જોવા મળી હતી। તમને યાદ હોય તો શુક્રવારની છેલ્લી અડધી કલાકમાં બહુ મોટું સમરાંગણની સ્થિતિ બની ગઈ હતી, જબરદસ્ત તેજી આવી હતી। કારણ આ છે ઓપ્શન જબરદસ્ત ખરીદીને ગયા, સામે ફ્યુચર્સ મામૂલી વેચવામાં આવ્યા છે વિદેશી રોકાણકારો તરફથી। સેટઅપ 910 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે ફિન નિફ્ટીમાં, 700 કરોડ રૂપિયા આસપાસના મિડ કેપ સિલેક્ટમાં, અને 2 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટી નેક્સ્ટ 50માં।
અલ્ટિમેટલી જોવા જાવ તો ઓપ્શન સાઇડ બહુ જ સરસ છે, પોઝિટિવ છે, શોર્ટ કવરિંગ તમને ક્લિયર કટ અહીંયાથી જોવા મળે છે. તેમ છતાં પણ સામે નવા ફ્યુચર્સ તો તેઓ વેચીને જ ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે વોલ્ટિલિટી ઇન્ડેક્સનું સેટઅપ જોઈ લો. ફરી એકવાર ફર્ધર તમને વેચવાલી જોવા મળે છે. નિફ્ટીનો ક્લોઝ છે તમારો 24,323નો, ત્યાંથી તમને હવે જે છે તે ફરી એકવાર જોવા મળશે. આજના દિવસે મામૂલી એવી ફ્લેટિશનેસ સાથે માર્કેટ ખુલતા જોવા મળવાના છે. તો આ છે દર્શક મિત્રો ઓવરઓલ તમારા માટે સેટઅપ, જેમાં તમને સમજવા મળે છે કે ઓપ્શન સાઇડ નવા પૈસા બહુ જ ઠલવાયા છે, માર્કેટમાં સપ્લાય સારો એવો છે. આવી સ્થિતિમાં આજે થોડું કન્સોલિડેશન બાકી સ્થિતિઓ, કેમ કે હવે બજેટ સિરીઝમાં તમે આવી રહ્યા છો અને વિદેશી રોકાણકારો જ્યારે ખરીદી રહ્યા છે, આપણા સ્થાનિક રોકાણકારો થોડું નફા વસૂલીના મૂડમાં છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કન્સોલિડેશનમાંથી ભારતીય માર્કેટ્સ કઈ રીતે બહાર આવશે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આવી જઈએ. ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે સરસ ફોર્મેશન ધીરે ધીરે મજબૂતી તરફના બનતા જોવા મળી રહ્યા છે તમારા સ્ક્રીન પર. પહેલાં તો તમે જુઓ, એક મોટી વેચવાલીની કોશિશ ગઈકાલે થઈ હતી. આ વેચવાલીની કોશિશમાં તમારા જે લો બન્યા ત્યાંથી બહુ સરસ રીતે તમે સપોર્ટ લઈને ફરી ઉપર આવ્યા અને તમારું ક્લોઝ જે છે તે ઉપર તરફી બન્યું. પહેલાં હું તમને કહું કે રેકોર્ડ હાઈ આપણે જોયા નથી શુક્રવારે, પણ સેટઅપ બહુ જ સરસ છે, ખરીદદારીના સંકેત આપે છે. તમારા 10 દિવસની EMA નો સપોર્ટ ક્યાં છે સ્ક્રીન પર હું લખી આપું, 24,049. સો 24,049 જે છે તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ લેવલ બનવા જઈ રહ્યું છે. 24,050 નેટ સમજો તમે, એટલે કોઈ પણ ઘટાડો બને તો 24,050 પર તો ડેફિનેટલી ખરીદી જ લેવું જોઈએ. બીકોઝ તમે અહીંયા એક વખત 10 દિવસની EMA નો સપોર્ટ લીધો, તે બાદ આટલા દિવસથી તમારી ટ્રેન્ડ લાઇન પોઝિટિવ છે. ભલે અહીંયા તમે વેચવાલી આવતી જોઈ, પણ ફરી એકવાર તમે લીલા નિશાનનું બહુ મોટું ગ્રીન કેન્ડલ જોયેલું છે. તો આવી સ્થિતિમાં તમારા જે રેકોર્ડ હાઈ 24,450 આસપાસના બન્યા હતા, ત્યાંથી તમે નીચે આવ્યા. ઓલમોસ્ટ 24,323નો ક્લોઝ છે. આજે ફ્લેટિશનેસમાં સંકેત બની રહ્યા છે. 24,200 તમને યાદ હોય તો બહુ સરસ સપોર્ટ આપણે ત્યાંથી લીધો હતો. આ લેવલ તમારું લો જે બન્યા હતા એ 24,200 આસપાસના બન્યા. એટલે મને પર્સનલી હજુ પણ એવું લાગે છે કે 24,200 બહુ મહત્વનું લેવલ છે. જો તમને દેખાય તો એક વખત ત્યાંથી ડેફિનેટલી લોંગ જવું જોઈએ. નિફ્ટી તરફ પોઝિટિવ છે. ઓપ્શન્સના ડેટાને તમને યાદ અપાવું ફરી એકવાર, 33,000 કરોડ રૂપિયાના ઓપ્શન ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. એટલે આવી સ્થિતિમાં 200 બહુ સરસ લેવલ, આ અલ્ટિમેટ સપોર્ટ લેવલ તમારું. આજે એક વખત 300 તોડવાની કોશિશ કરીશું આપણે, મને એવું લાગે છે. શરૂઆતી સંકેતો જે નર્વસનેસના છે તેને જોતા, અને પછી બજેટની જાહેરાત, પછી Q1 અપડેટ સાથે બધું થયું છે. રિલાયન્સમાં જબરદસ્ત બાઇંગ હતું, એટલે બહુ મોટો ઘટાડો પણ નહીં આવે તે વાત પણ પાકી છે. તો ઉપર પછી નફા વસૂલી ક્યાં કરવી જોઈએ? 450 જે તમારા રેકોર્ડ હાઈ હતા ત્યાં એક વખત પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. 24,450 પર એક વખત તો બુક કરી જ લેવું જોઈએ. બીકોઝ રેકોર્ડ હાઈ પર હવે અસમંજસનો માહોલ જરૂર બનશે. શા માટે બનશે? કારણ કે બજેટની અનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યું હતું માર્કેટ. બજેટની અનાઉન્સમેન્ટ આવી ગઈ છે, ચોમાસું સારું જઈ રહ્યું છે, ઇકોનોમિક એક્ટિવિટી સારી છે, એટલે ઓવરઓલ વિદેશી રોકાણકારો ખરીદવાના મૂડમાં જરૂર છે. પણ અહીંયા બુક તો કરી જ લેવું જોઈએ. આનાથી વધારે કંઈ ખાસ બહુ ટેન્શન છે નહીં. તો આ પરિસ્થિતિ તમારા માટે થઈને બનતી જોવા મળી રહી છે. આ છે ડેઇલી ચાર્ટ્સ, જેને તમે ખાસ ધ્યાન પર રાખો. આવો હવે આપણે 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે, જે હું કહી રહ્યો હતો પર્ટિક્યુલરલી, કે શું એક્શન આવ્યું અને ઓપ્શન માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી જે શોર્ટ કવર થયા, માત્ર આ એક કેન્ડલમાં તમને ટ્રેન્ડ રિવર્સલ જોવા મળશે. પહેલાં તમારું ફોકસ જે છે તે દિવસની શરૂઆત પર હું કરાવીશ. તમારી દિવસની શરૂઆત અહીંયાથી થતી જોવા મળી રહી છે, રાઈટ? આ પહેલી કેન્ડલ. હવે તમે નજર કરો કઈ રીતે અસમંજસનો, નર્વસનેસનો માહોલ આવે છે. દિવસની શરૂઆત સારા સંકેત સાથે થઈ, શાર્પ સેલિંગ આવ્યું. અહીંયાથી તમે બોટમ બનાવવાની કોશિશ કરી અને પછી ધીરે તમે ઉપર આવ્યા. હવે એક વખત ઉપર આવ્યા બાદ ફરી એકવાર જુઓ, હંમેશા 15 મિનિટના ચાર્ટમાં તમને એકાદી કેન્ડલ તો આવી ઘટાડાની આવે જ છે. એટલે માર્કેટ હંમેશા તમને બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે. જુઓ, તરત જ વેચવાલી બાદ ખરીદદારી આવી જ જાય છે. ફરી એકવાર જો કન્સોલિડેશન મળે તો ત્યાં પછી તમને ખરીદવા પછી વેચવાલીની પણ તક મળે છે. જુઓ, સેકન્ડ લેગ ઓફ કન્સોલિડેશન અહીંયા તમને જોવા મળ્યું, થર્ડ લેગ ઓફ કન્સોલિડેશન તમને અહીંયા જોવા મળ્યું. અને આ જે મૂડ હતો, એક વખત ડેઝ લો પછીથી ત્યાં આવવાની કોશિશ કરી, જબરદસ્ત બાઉન્સ તમને જોવા મળ્યો. અને આ એકમાત્ર કેન્ડલ તમે જે જુઓ છો આ 15 મિનિટના ચાર્ટમાં હતી રિલાયન્સને કારણે. રિલાયન્સમાં જબરદસ્ત બાઇંગ આવ્યું હતું. છેલ્લી અડધી કલાકની અંદર જે એક્શન જોવા મળ્યું છે તમને, તે માત્ર અને માત્ર રિલાયન્સને આભારી હતું. અને આટલી મોટી કેન્ડલ જોવા મળી. હું તમને લેવલ સ્પેસિફિક કહું, આ તમારા માટે હતું લેવલ તે 24,200 આસપાસના સંકેત હતા. 24,200 થી છેક ઉપર તમે 350 ને નજીક પહોંચ્યા. એટલે આ તમારા માટે 130 પોઈન્ટની કેન્ડલ છે. માત્ર 15 મિનિટમાં 130 પોઈન્ટ તમે જો મૂવ આપતા હો, કેન યુ ઇમેજિન? અને એટલા માટે જ તમને શોર્ટ કવરિંગ જે જોવા મળ્યા હતા નિફ્ટીના ઓપ્શન્સમાં,
એ ખાસ ધ્યાન રાખો. ફ્યુચર્સ વેચીને ગયા છે એટલે આજે ફરી બાર ડિપ્સની રણનીતિ બને તો 300નું પહેલું લેવલ થાય. આજે ઇન્ટ્રાડે માટે થઈને 300 પર તમે ખરીદી શકો, પણ અલ્ટિમેટ મારા માટે બાઇંગ લેવલ જે છે તે 200 બને છે. આ લેવલ ખાસ તમે અહીંયાથી ધ્યાનમાં રાખો. 200 250 આસપાસ તમે એક વખત ખરીદી કરી લો તો આ 250 તમારા માટે આ લેવલ બને. સો એક વખત તમે આ 3 લેવલ્સના હિસાબથી જુઓ તો આ પર્ટિક્યુલર જગ્યા છે બહુ જ સારી. 250 200 અહીંયા તમે ખાસ ધ્યાન રાખી શકો. અને 300નું લેવલ આજે શરૂઆતી મે બી લાગે છે કે એકાદ વખત તોડીએ તો પછી 200 અને 250 બહુ જ સરસ બાઇંગ ઝોન બને છે. અલ્ટિમેટ તો આપણે વાત કરી 24,050 તમને યાદ હોવું જોઈએ. ઉપરની તરફ મેં જેમ કહ્યું 24,000 પર 24,450 આસપાસ પ્રોફિટ બુક કરી લો. આ પરિસ્થિતિ. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 450 પર પ્રોફિટ બુક કરવાની શા માટે વાત કરી એ હું તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજાવીશ. પહેલાં તમારા સપોર્ટ જોઈ લો ક્યાં છે. સપોર્ટ તમારા આવે છે 24,000 પર. અલ્ટિમેટ સપોર્ટ તમારા માટે અહીંયા ખાસ બની રહ્યો છે. કેટલા પુટ છે ત્યાં? ઓલમોસ્ટ 58 લાખ આસપાસ. હું સ્ક્રીન પર લખી પણ આપું છું તમને. પુટનો સપોર્ટ છે 58 લાખ. આ તરફ 24,100 સારો સપોર્ટ છે. 24,200માં તમને યાદ હશે શુક્રવારે જે તેજી આવી છે તેનું કારણ અહીંયાથી 24,200માં બહુ જ સરસ સપોર્ટ આવતો જોવા મળ્યો. 24,300માં પણ અલ્ટિમેટ સપોર્ટ છે એટલે આજે તોડીશું થોડું ઘણું તો પણ 200થી ફરી એકવાર બાઇંગના પૂરા ચાન્સ છે. એટલે જ હું 200 અને 250 પર બાઇંગ કહું છું. 200 કદાચ ન પણ આવે તો પણ 250 એટલે તમારે એક વખત ખરીદી જ લેવું જોઈએ જો શરૂઆતી કોઈ નર્વસનેસ જોવા મળે છે તો. પછી 400 અને આ 500 પર બહુ મોટું કોલ રાઇટિંગ છે. ઓલમોસ્ટ તમે જુઓ તો 42 લાખ આસપાસ. આ તમે 58 લાખ જુઓ છો, અહીંયા તમે જુઓ છો તે ઓલમોસ્ટ 40 લાખ આસપાસ છે. અને આવી સ્થિતિમાં અહીંયા 42 લાખ આસપાસના કોલ તમે જોવા મળે છે. એટલા માટે હું કહું છું કે એક વખત 450 આસપાસ તમે પ્રોફિટ બુક કરી લો તો અહીંયાથી તમને પછી આગળ વધારે જવાના ચાન્સ નથી બનતા. સો એક વખત તમે અહીંયા પ્રોફિટ બુક કરી લો. બીકોઝ રેકોર્ડ હાઈ પર રેકોર્ડ હાઈ બનાવી લીધા છે. બજેટની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. હવે થોડું કન્સોલિડેટ માર્કેટ કરવું જોઈએ. તો આ સ્થિતિમાં બાય ઓન ડિપ્સની રણનીતિ તમારા માટે અહીંયા પરફેક્ટ રહેશે. આગળ પછી કોલના ચેલેન્જીસ બીજા ક્યાં છે તમે નજર કરો. 700 600 પણ એટલું મોટું ચેલેન્જ નથી. 30 લાખ આસપાસ બંનેમાં તમને જોવા મળશે. તો બાયસનેસ હજુ પણ પોઝિટિવ જ છે, તેજીનું જ છે. બસ થોડી રાહ જુઓ, ઘટાડો મળે પ્રોફિટ બુક કરી લો. સમય પર બજેટ સેશનમાં જઈ રહ્યા છીએ. વોલ્ટિલિટી ભરપૂર રહેવાના ચાન્સીસ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ સેટઅપ તમારા માટે થઈને હવે આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે જે પ્રકારે વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. તો શું ખરીદ્યું છે તેમણે? મોટા ભાગે તમે જુઓ છો ત્યાં પુટમાં પહેલાં તો એડિશન છે એટલે રાઇટિંગ ભરપૂર થયા છે. એ તમે જુઓ અહીંયાથી ખાસ આ 24,000 આપણે વાત કરી હતી ગઈકાલનું એટલે કે શુક્રવારનું એડિશન છે. ઓલમોસ્ટ 20 લાખ આસપાસ પુટ અહીંયા એડ થયા છે. 24,200માં પણ ઓલમોસ્ટ તમે 18 લાખ આસપાસના પુટ એડ થતા જુઓ છો. તો આ સ્થિતિમાં આ બે સેટઅપ બહુ જ સારા તમારા માટે જોવા મળી રહ્યા છે. પછી સ્ક્રીનમાં ધીરે ધીરે મારી તરફ આવો. તમારું ક્લોઝ અહીંયા છે રાઈટ. આજે તમે થોડા એવા નર્વસનેસ વચ્ચે ખુલો તો આ રેન્જ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી. ઉપરની તરફ નવું એડિશન જે છે તે કોલમાં છેક 600 700 અને 800 પર છે. દર્શક મિત્રો એક ઓબ્ઝર્વેશન છે અહીંયાથી જ્યારે પણ આ રીતનું વન સાઇડેડ તમને એડિશન અને થોડા દૂરના કોલમાં એડિશન જોવા મળતું હોય ને ત્યારે આપણે છેલ્લા 4-5 અઠવાડિયાથી આ વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યા છે. એવું નથી કે આ અઠવાડિયાનો સેટઅપ છે. ત્યારે હંમેશા એક મોટી મૂવ માટે માર્કેટ તૈયાર થતા હોય છે. આ 600 700 અને 800માં જે રીતનું અહીંયા ખાસ એડિશન જોવા મળી રહ્યું છે નજીકના કોલમાં બહુ મોટું એડિશન નથી તેવું બતાવે છે કે માર્કેટ આગળ જવા માટે તૈયાર છે, ઉપર જવા માટે તૈયાર છે. હવે આ જુઓ આ કેવું છે કે ઓબ્ઝર્વેશન છે આપણું. તૈયાર જરૂર થાય છે માર્કેટ પણ કદાચ મૂવ ન આવી તો એનું કારણ એ હોઈ શકે કે આ એક ટ્રેપ હોય. તો અત્યારે તો એવું લાગી રહ્યું છે કે થોડા બ્રોડ બેઝ આ અઠવાડિયાના આઉટલુક માટે આપણે 600 તરફ જવાની એટલીસ્ટ કોશિશ કરીશું એક સમયે. પણ અત્યારે જે આ ચેન્જ છે તે એવું બતાવે છે કે મેઇન ફોકસ અત્યારે કોલ રાઇટર્સનું બહુ દૂર છે, સેફ રહેવા માગે છે તેઓ. એટલા માટે પુટનો આ જે 28,200નો અલ્ટિમેટ સપોર્ટ છે તે ખાસ તમે ધ્યાનમાં રાખો. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીની વાત કરી લઈએ. શું સેટઅપ બની રહ્યું છે? ડેલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે એક નર્વસનેસ પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. HDFC બેંકના બિઝનેસ અપડેટ જ્યારથી આવ્યા ત્યારથી લઈને ફરી એકવાર પ્રોબ્લેમ્સ બની ગયા છે. પણ સારી વાત એ છે કે 10 દિવસની EMAથી તમે સપોર્ટ લઈ લીધો. જ્યારે પણ આપણે વાત કરેલી છે આ એક વખત જુઓ તમે અહીંયાથી ખાસ આ બીજી વખત જુઓ તમે 10 દિવસની EMAથી તમે સપોર્ટ લઈને ઉપર આવો છો પછી તમને સરસ તેજી બતાવે છે. શુક્રવારે પણ એવું જ થયું. તમે 10 દિવસની EMAથી સરસ સપોર્ટ જોયો અને ઉપર આવ્યા છો. આવી સ્થિતિમાં પ્રાઇમરી મારા ટાર્ગેટ્સ જે છે તે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તે રેકોર્ડ હાઈ તમારા બન્યા હતા 53,000 ને ઉપરના. તો એક વખત એટલીસ્ટ 53,000 આજે આવવાના ચાન્સીસ બની રહ્યા છે. નો ડાઉટ HDFC બેંકના બિઝનેસ અપડેટ બાદ થોડો નર્વસ છે બેંક નિફ્ટી પણ તેમ છતાં પણ ચાન્સીસ પૂરા બની રહ્યા છે અહીંયાથી કે તેજી તરફ આગળ વધે.
હા, HDFC બેંકનો મૂડ ખરાબ છે, તે માર્કેટને ડ્રેગ કરવાની કોશિશ કરશે તો એક વખત કન્સોલિડેશન આવી શકે. ક્યાં આવશે કન્સોલિડેશન? 52,500 પર. હું અહીંયા સ્ક્રીન પર લઈ આવું છું. 52,500 તમારું 10 દિવસની EMA આ લેવલ જે છે પર્ટિક્યુલરલી એ ક્યાં થાય છે? 52,409. એટલે આ લેવલ કદાચ તોડીશું તો પણ ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલ નહીં આવે, એ વાત સ્પષ્ટ છે. કારણ કે 52,400 ને ઉપર જ માર્કેટ ક્લોઝ આપવાની કોશિશ કરશે. જો કદાચ તેને નીચે ગયા તો પછી તમારા માટે એ ક્લિયર કટ મંદીનો સંદેશ આપશે. પણ HDFC બેંક જો માર્કેટનો મૂડ બેંક નિફ્ટીનો ખરાબ કરશે તો સપોર્ટ કરવા માટે બીજા આવી જશે. ભલે વેઇટેજ વધારે હોય, પણ આપણે જોયેલું છે ICICI બેંક, કોટક બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક બધામાં બહુ સરસ ખરીદારી છે. ઇવન SBI એ પણ શુક્રવારે સરસ મૂવ આપ્યો જ હતો અને રિલાયન્સનું જેટલું યોગદાન હતું SBIનું પણ સારું યોગદાન હતું. તો બચાવવાની પૂરી કોશિશ થઈ રહી છે બેંક નિફ્ટીને અને ચાન્સ પૂરા છે ફરી એકવાર તમને અહીંયાથી તેજી તરફ આગળ વધતા જોવા મળીએ. તો આવી સ્થિતિમાં જો તમે અહીંયા 409 કે 500 પર ખરીદો છો, થોડું રિસ્કી વધારે છે બેંક નિફ્ટી, પણ તેમ છતાં પણ ઉપર તમારી પ્રોફિટ બુકિંગ ક્યાં આવવી જોઈએ? 53,000 પર. 53,000 પર તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, કારણ કે ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સ આવી જ જશે. એટલું આસાનીથી બેંક નિફ્ટી આગળ નહીં નીકળે, કેમ કે HDFC બેંક સાથ નથી આપતો. હા, આજે જો સાથ આપી દે તો વાત અલગ છે, પણ HDFC બેંક સાથ નથી આપતો. 15 મિનિટના ચાર્ટ બતાવું. છેલ્લે કયા પ્રકારની મૂવ જે છે તે અહીંયા SBI અને બાકી બધી બેંક્સની મેં હમણાં વાત કરી તેને લઈને આવ્યો હતો. જુઓ, દિવસની શરૂઆત થઈ તમારી પહેલાં તો છેક ત્યાં આગળ પહેલી કેન્ડલ તમારી અહીંયા બની. આ તમે સાઇઝેબલ ઓપનિંગ જે અહીંયા થઈ ત્યારબાદ સેલિંગ જુઓ છો, ત્યારબાદ શાર્પ સેલિંગ આવ્યું જે HDFC બેંકનું અગેન મોટું કારણ હતું. સપોર્ટ આપણે લીધા. સપોર્ટ ક્યાં હતા તમારા? 52,300 આસપાસ. એક વખત સ્ક્રીન પર હું લઈને આવું છું. 52,300 થોડું સ્લાન્ટ થઈ ગયું, હું ક્રોસમાં ઊભો હતો એટલે, પણ 52,300 પછી તમે જુઓ છો 52,300ના સપોર્ટથી તમે ઉપર આવ્યા. રાઈટ, ફરી એકવાર ઉપર ક્યાં આવ્યા તમે? મેઇન તમારું લેવલ બનતું હતું તે ઓલમોસ્ટ અહીંયાથી ખાસ 600 આસપાસનું બન્યું. સો 52,300 થી 600ની આ રેન્જ બની તમારી. રાઈટ, આ 300 પોઈન્ટ. પછી તમે ફરી એકવાર કન્સોલિડેશન જોયું અહીંયાથી, ફરી એકવાર શાર્પ સેલિંગ આવ્યું. 600 થી તમે ફરી એકવાર 300 તરફ આવવાની કોશિશ કરી. આ 400 આસપાસથી તમને બાઇંગ જોવા મળ્યું કન્સોલિડેશન બાદ. છેલ્લે આ 15 મિનિટની કેન્ડલ જુઓ તમે, શાર્પ સેલિંગ બાઇંગ તમને આવતું જોવા મળ્યું અને એ શોર્ટ કવર જે છેલ્લે થયા હતા તેના આભારી રહ્યું હતું. જે મેં બીજી બધી બેંક્સની, HDFC બેંક સિવાય બધી જ બેંક્સની આપણે વાત કરી, તે બધી બેંકમાં ખરીદારી જોવા મળી. હવે તમારું આ કન્જંક્શન તમારું બને છે 100 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી, તે છે 52,700 અને 52,800. તો અલ્ટિમેટલી 53,000 પર ઇન્ટ્રાડે પ્રોફિટ બુક કરી લેવાની સલાહ અહીંયાથી ખાસ બને છે. પણ પર્સનલી બેંક નિફ્ટી જે છે, મને એવું લાગે છે કે હવે HDFC બેંકનું રિએક્શન આવવાનું હતું તે આવી ગયું છે, બહુ કંઈ ખાસ ખરાબ છે નહીં. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પણ તમને જલ્દી રેકોર્ડ હાઈ ફરી એકવાર બતાવે તેવા ચાન્સીસ છે. અત્યારે તો ફિલહાલ તેજીમાં છે, પણ હા, થોડું સેલિંગ આવે તો ફરી એકવાર 52,300 પાસે તમે જે અહીંયાથી સપોર્ટ લીધા હતા, આ તમારા લો બન્યા હતા, ત્યાં આગળથી તમે એક વખત ખરીદારી કરી શકો છો. OI ચેન્જ બતાવી દો ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ બાઇંગ જોવા મળેલા છે, સેલિંગ જોવા મળે. 53,000 કોલ તમે જુઓ અહીંયાથી પર્ટિક્યુલરલી ખાસ કેટલું છે? ઓલમોસ્ટ 23 લાખ 22 લાખ આસપાસના કોલ ઉભા છે. તમારું અહીંયા સપોર્ટ મેઇન છે, આ છે 52,500 પર. પુટ કેટલા છે? 19 લાખ આસપાસના પુટ છે. આ સપોર્ટ સારો છે 52,000નો. અહીંયા તમે જુઓ છો 15 લાખ આસપાસના પુટ છે. તમારી સેટઅપ બહુ જ ક્લિયર. આ ઉપરની તરફ તમે જુઓ છો 53,500 આસપાસ શોર્ટ કવર કરશે તો 53,500નો ટાર્ગેટ રહેશે. ઉપરની તરફ પણ 53,000 હોલ્ડ કરી જાય તો, ત્યાં સુધી નથી. તો આ રેન્જ તમારી આ બને છે. 500 ની નીચે બાઇંગ ઓપોર્ચ્યુનિટી, 500 ને ઉપર 53,000ની જેટલા તમે નજીક આવો સેલિંગ, નફો વસૂલ કરી લો ત્યાંથી. 53,000ને ક્રોસ કરીને ટકી જાઓ તો પછી વાત અલગ છે. તો પછી અહીંયાની સ્ટોરી આખી અલગ છે, જેની આપણે પછી ક્લોઝિંગમાં ચર્ચા કરીશું. અત્યારે ફિલહાલ ચર્ચા કરવાનો મતલબ નથી, પણ આ અઠવાડિયા માટે આ બહુ જ 1500 પોઈન્ટની રેન્જ છે, એ જેને ધ્યાનમાં રાખો. OI ચેન્જ ફટાફટ બતાવી દઈએ. તમને જોવા મળશે કોલ ભરપૂર એડ થયેલા જોવા મળ્યા હતા. પુટ અહીંયાથી નીકળી ગયા છે. આ 53,000ના પુટમાં જબરદસ્ત સેલિંગ તમને જોવા મળ્યું હતું અને સામે તમે જુઓ છો બાઇંગ જે છે તે ખાસ કોલમાં વધારે આવતું જોવા મળેલું હતું અહીંયાથી, તે છે 52,500. તો 52,500 થી 53,000ની રેન્જની આપણે ફરી એકવાર વાત કરી તે જ પ્રમાણે 500 પોઈન્ટ અત્યારે ફિલહાલ આને નીચે જેટલા જાઓ બાઇંગની ઓપોર્ચ્યુનિટી તેજીની બને છે, આની જેટલા નજીક આવો પ્રોફિટ બુકિંગની રેન્જ બને છે. સ્પષ્ટ વાત તમને જોવા મળી રહી છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. બહુ જ સરસ સેટઅપ બની રહ્યું છે. 52 ડિપ્સની ઓપોર્ચ્યુનિટી હજુ પણ યથાવત. નિફ્ટી તો તેજીમાં લાગે જ છે, રિલાયન્સનો સારો સપોર્ટ, SBI બધા દિગ્ગજ પ્લેયર્સ આવી રહ્યા છે. પણ બેંક નિફ્ટી પણ મને પર્સનલી એવું લાગે છે કે કન્સોલિડેશનમાંથી જલ્દી બહાર આવવાની કોશિશ કરશે. વિરામનો સમય થયો છે, બ્રેક લઈએ. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે સ્ટોક સ્પેસિફિક અપડેટ માટે. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી માર્કેટના સેટઅપને પણ સમજવાની કોશિશ કરીશું. ઘણું બધું લાઇનઅપ છે, પણ બ્રેક લઈ લઈએ. તો
તો બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તૈયાર છે આજે નવા સપ્તાહની શરૂઆત કરવા માટે થઈને. વધુ વાતચીત કરીએ જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે. યજ્ઞેશ, ગુડ મોર્નિંગ. નવું વીક શરૂ થઈ રહ્યું છે અને આ સપ્તાહ મહત્વનું રહેશે એવું લાગે છે. જે પ્રકારે ઓપ્શન્સની અંદર વિદેશી રોકાણકારોના આંકડા જોવા મળે છે, કંઈક નવી જ વાતો હવે અહીંયાથી સામે આવી રહી હોય એવું લાગે છે. નવી રેન્જ માટે કદાચ નિફ્ટી પર્ટિક્યુલરલી વધારે તૈયાર થઈ રહ્યો છે. અને સામે તમે છેલ્લી 15 મિનિટના જે ચાર્ટ હતા, અડધો કલાકના નિફ્ટી અને બેંક નિફ્ટીના, જે ભવ્ય કેન્ડલ બની હતી તેને જોતા આ સપ્તાહ માટે શું તૈયારી કરી રહ્યા છો યજ્ઞેશ? ગુડ મોર્નિંગ. સર, અનમ્યુટ કરવું પડશે, ઓડિયો નથી આવી રહ્યો. સર, તમારો અવાજ નથી આવી રહ્યો, એક વખત ચેક કરશો પ્લીઝ. મને લાગે છે કદાચ થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ફરી એકવાર તમારા પાસે આવીશું યજ્ઞેશ. મીનવાઇલ અત્યારે ફિલહાલ જેમ આપણે વાત કરી રહ્યા હતા તેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે આ સપ્તાહ બહુ મહત્વનું રહેશે. જે રીતે બજેટના અનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યા હતા આપણે, ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના લઈ આવો સ્ક્રીન પર, બજેટના અનાઉન્સમેન્ટ્સની આપણે રાહ જોઈ રહ્યા હતા, તે થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં તમારા માટે એ બહુ મહત્વની વાત હતી. માર્કેટ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવે. 23 જુલાઈ માટે આપણે તૈયાર થઈ રહ્યા છીએ. હવે 23 જુલાઈ પહેલાં તમે જુઓ તો તમારા પાસે 2 અઠવાડિયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો એ ખાસ પરિસ્થિતિ તમે જુઓ છો. ચાર્ટ તમે અહીંયાથી ખાસ નજર કરો તો જેમ હમણાં આપણે વાત કરી હતી તે પ્રમાણે આ પર્ટિક્યુલર 10 દિવસની તમારી જે EMA છે એ પણ ખાસ પરિસ્થિતિ તમને બનતી જોવા મળી રહી છે. તો બહુ જ સરસ સેટઅપ અત્યારે ફિલહાલ નિફ્ટીમાં છેલ્લે જે બાઇંગ આવ્યું હતું તેની પણ આપણે ખાસ વાત કરીશું એક વખત. અને સાથે સાથે યજ્ઞેશ પણ આપણી સાથે જોડાશે, પછી મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાવાના છે. તે બધાની સાથે પણ આપણે ચર્ચા કરતા રહીશું. બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ પણ આપણને જોવા મળવાનું છે, તો તેના પર પણ આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. પણ પર્ટિક્યુલરલી અત્યારે ફિલહાલ તમે ચાર્ટ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં તમને ભવ્ય એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે. તો મારા સહયોગી યોમિક આપણી સાથે રેડી છે, તો પહેલાં જઈએ એમની પાસે અને સમજીએ કે આજે કયા કયા સ્ટોક્સ જે છે તે આપણા રડાર પર હોવા જોઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં. ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો Q1 અપડેટથી કરવા માંગીશ કે જેમાં સૌપ્રથમ હું ટાઇટેનની વાત કરવા માંગીશ કે ટાઇટેનનો જે અપડેટ આવે છે કે જેમાં સૌપ્રથમ હું જ્વેલરી સેગમેન્ટની વાત કરું તો જ્વેલરી સેગમેન્ટ જે એમનો છે એમાં 9%નો એક ગ્રોથ અહીંયાથી બતાવી રહી છે. જ્યારે એમનું એક કોમેન્ટ્રી પણ એક એવી હતી કે એમનું જે અક્ષય તૃતીય જે અઠવાડિયું હતું કે એમાં તેમનો ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો હતો. પરંતુ એમનો જે ઓવરઓલ જે એમની વાત કરવા માંગીએ જે એમનો ક્વાર્ટરની, એમાં તેમને એક સિંગલ ડિજિટમાં જોવા મળ્યો છે કે 9% ગ્રોથ જોવા મળ્યો છે ઓવરઓલ. જ્યારે જ્વેલરી સેગમેન્ટની વાત કરું તો 9% જોવા મળ્યો છે. કેરેટ લોનની બિઝનેસની વાત કરું તો કેરેટ લાઇનમાં આપણને 18%નો જોવા મળે છે. વોચિસ એન્ડ વેરેબલમાં 15%નો ગ્રોથ બતાવે છે. જ્યારે આઈવેર સેગમેન્ટની વાત કરું તો 3% બતાવે છે. અને ઇમર્જિંગ બિઝનેસ કે એમાં પણ આપણને 4%નો જોવા મળે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો દરેકમાં આપણને ગ્રોથ અહીંયાથી સિંગલ ડિજિટમાં જોવા મળે છે. અમુકમાં આપણને મીડ ટુ હાઈ જોવા મળે છે, જ્યારે આપણને અમુકમાં આપણને મીડ ટુ લોઅર આપણને અહીંયાથી ગ્રોથ જોવા મળી રહે છે. એટલે કે ઓવરઓલ આપણને અહીંયા થોડીક નરમાશ જોવા મળી રહી છે ઓવરઓલ અપડેટમાં. જે બાદ ટાટા મોટર્સ આજના દિવસે આપણે રડાર પર રાખીશું કે જે ટાટા મોટર્સના જે નંબર આવે છે એમાં સ્પેસિફિક JLR માટે આવ્યા છે કે જેમાં એમનું જે હોલસેલ વેચાણ છે જેમાં 5%નો અહીંયાથી ગ્રોથ જોઈ રહ્યા છે, જે 97,755 યુનિટ છે. જ્યારે એમના રિટેલ વેચાણની વાત કરીએ તો રિટેલ વેચાણ અહીંયાથી 9% વધીને આપણને 1.11 લાખ યુનિટ જોવા મળી રહ્યો છે. જ્યારે એમના રેન્જ રોવરની વાત કરું તો રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સ આ બંનેનું જે હોલસેલ વેચાણ હોય એમાં 22%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને રેન્જ રોવર સેગમેન્ટમાં સ્પેસિફિક જો ડિફેન્ડરનું વાત કરું તો ડિફેન્ડર જે છે એનું હોલસેલ એમાં આપણને કુલ 68% જોવા મળી રહ્યું છે. એટલે આ વાતથી આપણે ટાટા મોટર્સના JLR બિઝનેસની. જે બાદ આપણે બે બેંકની વાત કરવા માંગીશ. ફર્સ્ટ હું ઇન્ડસઇન્ડ બેંકની વાત કરવા માંગીશ. ઇન્ડસઇન્ડ બેંકની જે અપડેટ આવી છે એમના જે એડવાન્સીસ છે એમાં મામૂલી 1%નો વધારો અહીંયાથી તેઓ બતાવે છે. જ્યારે ડિપોઝિટની વાત કરું તો ડિપોઝિટમાં 4%નો વધારો થઈને આપણને 3.98 લાખ યુનિટ જોવા મળે, 98 લાખ કરોડ જોવા મળે છે. અને એમને જો કાસાની વાત કરું તો કાસામાં થોડીક નરમાશ જોવા મળી છે. એટલે જે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ જેમને 37.9% જે રેશિયો હતો જે ઘટીને આપણને 36.7% જોવા મળ્યા છે. આ વાત થઈ ઇન્ડસઇન્ડ બેંકની. જ્યારે સામે હું વાત કરવા માંગીશ બેંક ઓફ બરોડાની. એમના જે સૌપ્રથમ એમના ગ્લોબલ અપડેટ જણાવી દો. તેમના જે ગ્લોબલ બજારથી એમને કુલ 8.52% વધીને કુલ આપણને 23.77 લાખ કરોડ આપણને અહીંયાથી જોવા મળે છે એમનું ગ્લોબલ બજારથી આવક. જ્યારે એમનું ડિપોઝિટની વાત કરવા માંગુ ગ્લોબલ ડિપોઝિટની, જેમાં 8.83%નો વધારો થઈને 13.5 લાખ કરોડ આપણને જોવા મળે છે. હવે એમના ડોમેસ્ટિક બિઝનેસની વાત કરું તો ડોમેસ્ટિક બિઝનેસમાં એમની ડિપોઝિટ
5.25% વધારો દર્શાવે છે, જે 11.5 લાખ કરોડ છે. અને એમનું જે ઘરેલું એડવાન્સીસની વાત કરું તો આપણને 8.51% અહીં બતાવે છે, જે આપણને 8.82 લાખ કરોડ આપણને જોવા મળી રહ્યા છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ ઇન્ડસઇન્ડ બેંક અને સાથે સાથે બેંક ઓફ બરોડા કે જેમાં આજે આપણને Q1 અપડેટ રિલેટેડ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાજુ FMCGની બે વાત કરવા માંગીશ, એમાં સૌપ્રથમ હું ડાબરની વાત કરવા માંગીશ કે ડાબરના જે નંબર આવ્યા છે એમાં એમનું માનવું એવું છે કે જે એમની આવક છે એમાં આપણને મિડથી હાઈ સિંગલ ડિજિટ આપણને એક જોવા મળી શકે છે, એટલે કે 6 થી 9% જેવો આપણને એમાં એક ગ્રોથ જોવા મળી શકે છે. જ્યારે એમનું HPC અને હેલ્થકેર સેગમેન્ટ છે એમાં 8 થી 9%, એટલે કે હાઈ સિંગલ ડિજિટ આપણને ગ્રોથ અહીંયા એક જોવા મળી શકે છે. અને એમને જે ગ્રોસ માર્જિનમાં તેઓ અહીંયાથી એક મામૂલી અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે કે અહીંયાથી તેમની જે ગ્રોસ માર્જિન છે એમાં મામૂલી વધારો આવી શકે. એનું કારણ એ છે કે એમનું એક તો જે પ્રાઇસ રોલ ઓવર એક તો કરવામાં આવ્યું હતું અને સાથે સાથે એમનું જે કોસ્ટ સેવિંગ ઇનિશિયેટિવ જે કરવામાં આવ્યું હતું જેના કારણે તેમના માર્જિનમાં અહીંયાથી એક સુધારો જોવા મળી શકે છે. જે બાદ મેરિકોની વાત કરું તો મેરિકોનું જે ઇન્ટરનેશનલ જે બિઝનેસ છે કે જેમાં આપણે એક ડબલ ડિજિટ અહીંયાથી કોન્સ્ટન્ટ કરન્સી તેઓથી એક અપેક્ષા રાખી રહ્યા છે. અને કોન્સ્ટન્ટ કરન્સીની જે સ્પેસિફિક વાત કરું તેમાં 8 થી 9% ગ્રોથ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. અને એમની જે આવકની વાત કરું સ્પેસિફિક ઓવરઓલ બિઝનેસની, જે અહીંયાથી હાઈ સિંગલ ડિજિટ તેઓ અહીંયાથી એક્સપેક્ટેશન કરી રહ્યા છે. આ વાતથી આપણે ડાબર અને મેરિકો. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે બંધન બેંક. હવે બંધન બેંક આજે એક મોટી એક્શન જોવા મળી શકે છે. કારણ એવું છે કે એનું જે હાલના જે MD અને CEO છે કે જે ચંદ્રશેખર ઘોષ કે જેઓ અહીંયાથી રિટાયર થવા જઈ રહ્યા છે, એટલે કે 9 જુલાઈના રોજ તેઓ રિટાયર થશે અને એમની જગ્યાએ રતનકુમાર કેસ છે જે અહીંયાથી ટેમ્પરરી 3 મહિના માટે અહીંયાથી MD અને CEO અહીંયાથી બનતા જોવા મળશે. હાલ જે પરમેનન્ટ MD કે CEO માટે જે હાલ નામ આવ્યા નથી, પરંતુ હાલ તેઓ અહીંયાથી તેઓ RBI તરફથી તેઓને મંજૂરી મળી ગઈ છે કે અંતરિમ MD અને CEO તરીકે રતનકુમાર કેસ અહીંયાથી કાર્યરત કરતા આપણને જોવા મળી શકે છે. એટલે આ 3 મહિના માટે તેઓ અહીંયાથી કામ કરતા જોવા મળશે. એટલે આ વાતથી આપણે બંધન બેંકની. એટલે ઓવરઓલ આપણે જે સ્ટોકની ચર્ચા કરી કે જેમાં આપણને Q1 અપડેટ રિલેટેડ કે પછી આપણે જે બિઝનેસ અપડેટ આવે છે કે પછી જે કોર્પોરેટ એક્શન છે કે દરેક રિલેટેડ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. તો દરેક સ્ટોકને આપણે આજના દિવસે નજર પર રાખીશું. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભારી અમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા પર તો નજર રાખીશું જ, પણ સાથે સાથે પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. ફ્લેટિશનેસના સંકેત તો અત્યારે ફિલહાલ યથાવત જ છે. સો તમને જોવા મળે છે 24.3 સુધી થોડા નીચે. આપણે 250 અને 200 આસપાસ ખરીદારીની વાત કરેલી જ છે. તો આ સ્થિતિમાં બે ટુકડામાં તમારા માટે ઓપોર્ચ્યુનિટી બનશે જો કોઈ પણ ઘટાડો આવે છે તો. મને પર્સનલી એવું નથી લાગતું કે માર્કેટમાં વધારે ઘટાડો આવે. જે કોઈ પણ શરૂઆતી જે તમને લો બનતા જોવા મળશે એ એટલીસ્ટ પહેલા 3 કે 4 કલાક માટે તો તમને ફરી એ લેવલ પર નિફ્ટી આવતો જોવા મળે તેવા ચાન્સ બહુ ઓછા છે. ત્યાંથી પછી સપોર્ટ લેવું જોઈએ. પણ ઓબ્વિયસલી માર્કેટ છે, માર્કેટ સૌથી આગળ. આપણે જેવું વિચારતા હોઈએ ધારતા હોય એવું થાય એવું પણ જરૂરી નથી. ગમે ત્યારે જે છે તે રિવર્સલ પણ આવે, મૂડ ખરાબ થાય, સારો થાય, બધી જ સ્થિતિ જોવા મળે. DIs છેલ્લા 2-1 દિવસથી વેચી રહ્યા છે, તો જોઈએ પછી એમના તરફથી ખરીદારી હવે આજે આવે છે કે નહીં, કેમ કે નવું સપ્તાહ શરૂ થઈ ચૂક્યું છે. પ્રોફિટ બુકિંગ જો એમણે શરૂ કર્યું છે તો એ સિરીઝ કન્ટિન્યુ રહેશે કે નહીં તે આજે સમજવું જરૂરી રહેશે. મિડ કેપ સ્મોલ કેપ સમજવું જરૂરી રહેશે. અત્યારે ગિફ્ટ નિફ્ટી જે 5-1 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતીના સંકેત આપે છે, એક વખત નિફ્ટી સેટલ થઈ જાય ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા ત્યાંથી આવતી જોવા મળશે. આવો સ્ટોક સ્પેસિફિક મારા સહયોગી જે રીતે યોમિક જણાવી રહ્યા હતા, ટાઇટન સૌથી પહેલાં ટાઇટન પર તમારી નજર હોવી જોઈએ. તમને સમાચારો પણ સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઈએ. ટાઇટનના બિઝનેસ અપડેટ એમ કહે છે કે તેમનું જે જ્વેલરી સેગમેન્ટ છે 9%નો ગ્રોથ બતાવે છે. જ્વેલરી સેગમેન્ટ અક્ષય તૃતીયાના દિવસે જે અઠવાડિયું હતું તેમાં ડબલ ડિજિટ ગ્રોથ એ પર્ટિક્યુલર અઠવાડિયામાં જોવા મળ્યો, પણ સોનાની કિંમત જે વધી તેની અસર પણ થોડી જોવા મળી હતી. તો આ બધી પછી વાત કરીશું આગળ. પણ આવો યજ્ઞેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો સેટઅપ તમે જુઓ, ફ્લેટિશનેસ સાથે ઓપન થઈશું. છેલ્લી જે 15 મિનિટનો સંકેત હતો અડધી કલાકનો નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો, તે કંઈક તો એક્શન બતાવે છે. તો આ સપ્તાહ કેવું રહેશે? શું સેટઅપ તમે નિહાળી રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? યજ્ઞેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જે પ્રમાણે લાસ્ટ વીકની અંદર ફ્રાઈડેમાં આપણે જે એક સેશનમાં એક સારી એવી વોલેટિલિટી જોવા મળી હતી નિફ્ટી ઇન્ડેક્સની અંદર, બેંક નિફ્ટીની અંદર બંનેમાં આપણે જોયું હતું. પર્ટિક્યુલરલી આપણે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ આ વીક માટે તો ઓવરઓલ જે રીતે ડેટા બિલ્ડ થયા છે ઓપ્શન ડેટાની અગર વાત કરીએ તો ઉપરની સાઈડ ફોલમાં સારું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે. અને આપણે ઓવરઓલ જોઈએ તો નીચેમાં પુટ સાઈડ જે રાઇટર્સ હતા, જે બેઝ હતા, તે પણ નીચે શિફ્ટ થતા જોવા મળી રહ્યા હતા. તો નીચેમાં 24,200 અને 24,000 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન બની શકે છે, કારણ કે અહીંયા સારો એવું પુટ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે આ વીકની અંદર અગર નિફ્ટી નીચેમાં 24,000 24,100 આ રેન્જની અંદર આવે છે તો એક બાઇંગની રણનીતિ રાખવી જોઈએ. આજના સેશનની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સની અંદર મને એવું લાગે છે કે ઉપરથી એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે પોઝિશનલ અગર વીકલી વાત કરીએ તો નીચેમાં 24,000 24,100
આની અંદર અગર આપણને મળે છે તો આપણે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે અપનાવી શકીએ છીએ. ઉપરમાં રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,500 સ્ટ્રોંગ ઉપર બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે, એવું સારું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો આ એક લેવલ છે જે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું આ વીકની અંદર કામ કરી શકે છે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર ડેઇલી ચાર્ટ પર અગર નજર નાખીએ છીએ તો ઓવરઓલ એક નેગેટિવ ડાયવર્જન્સ જે મોમેન્ટમ ઇન્ડિકેટર પર બિલ્ટઅપ થતા જોવા મળ્યો હતો અને એનું આપણને એક સેલિંગ પણ જોવા મળ્યું હતું લાસ્ટ ફ્રાઇડે સેશનની અંદર. તો ઓવરઓલ આ ટેકનિકલ લેવલ્સની વાત કરીએ બેંક નિફ્ટીમાં તો 52,000નો એક લેવલ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટનું કામ કરી શકે છે, જે એક નેકલાઇનનું પણ છે જે ચાર્ટ પેટર્ન ફોર્મ થઈ રહી છે. તો 52,000 ની નીચે અગર આપણે આવે છે તો નીચેમાં 51,600 51,700 લેવલ જોવા મળી શકે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ થશે લોંગ ઇનિશિયેટ કરવા માટે. તો હાલનું પૂરતું બેંક નિફ્ટીમાં તાત્કાલિક બાઇંગ કરવું લાગતું નથી હિસાબ, પરંતુ નીચે અગર જોવા મળે છે આ લેવલ જે આપણે મેન્શન કર્યા એ પ્રમાણે ત્યાં આપણે ત્યાં એક રણનીતિ રાખવી જોઈએ બાઇંગ માટે. ઉપરમાં 53,500 ના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે, જ્યાં આપણે ઓપન ઇન્ટરેસ્ટ પણ સારું બિલ્ટઅપ જોવા મળ્યું છે. આજના સેશનમાં બેંક નિફ્ટીમાં પણ આપણને સેલિંગ પ્રેશર ઉપરની સાઈડથી જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સેલિંગ પ્રેશર હજુ પણ જોવા મળે તેવી સંભાવના છે, આગળ જતા નજર રાખવાની રહેશે. પણ ઉપલા સ્તરોથી બેંક નિફ્ટીમાં આ પરિસ્થિતિ, નિફ્ટીમાં 12 ડિપ્સની રણનીતિ યજ્ઞેશ કહી રહ્યા છે. યજ્ઞેશ, સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન જાણી લઈ આવે. જી યસ, આજની આપણી પહેલી પસંદગી છે વીઆઈપી ક્લોથિંગનું કાઉન્ટર છે. એક સારી એવી મોમેન્ટમ આપણને લાસ્ટ સેશનમાં બતાવી હતી, સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ટઅપ જોયા હતા અને આપણે સ્વિંગ હાઈનો પણ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ પણ જોયો હતો. આ કાઉન્ટરમાં 52 રૂપિયાના ઉપર લક્ષ્યાંક રાખી શકાય છે શોર્ટ ટર્મ માટે. નીચેમાં 37 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. બીજી પસંદગી જે છે મારી એ એગ્રોટેક ફૂડ ATFL, જેની અંદર સારો એવો બ્રેકઆઉટ રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે છેલ્લા 3 થી 4 મહિનાનો અને સારો એવો વોલ્યુમ બિલ્ટઅપ આ કાઉન્ટરમાં પણ જોવા મળી રહ્યું છે. ઉપરમાં 780 800 ની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટરમાં બાઇંગ આપણે કરી શકીએ છીએ શોર્ટ ટર્મ માટે 880 ના લક્ષ્યાંક રાખવા જોઈએ. નીચેમાં 740 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. સર, બીજો સ્ટોક ફરી એકવાર રિપીટ કરશો? જી, ATFL એગ્રોટેક ફૂડ. ઓકે, યસ, અમારા સ્ક્રીન પર ટાર્ગેટ સ્ટોપ લોસ આવી ચૂક્યા છે. વીઆઈપી ક્લોથિંગ અને ATFL બંને તમારે ધ્યાન પર રાખવાના છે. વીઆઈપી ક્લોથિંગ માટે તમને ટાર્ગેટ સ્ટોપ લોસ મળી રહ્યા છે 52 અને 37ના, અને ATFL માટે 880 અને 740 ટાર્ગેટ સ્ટોપ લોસ રિસ્પેક્ટિવ તમારા સ્ક્રીન પર નજર રાખવાની રહેશે. બસ પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ બસ થોડી ક્ષણોમાં થતું જોવા મળવાનું છે આપણને. સ્વાભાવિક ટાઇટન સાથે આપણે ચર્ચા શરૂ કરવી જોઈએ, બિકોઝ બહુ જ સરસ એક્શન અહીંયાથી આપણને જોવા મળેલું છે. આપણે સ્ટોક જોઈ રહ્યા છીએ કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કરી રહ્યો છે. યજ્ઞેશ, આવી સ્થિતિમાં બિઝનેસ અપડેટ પણ એમ કહે છે કે કેરેટ લેન સારું છે, બાકી સોનાના ભાવ વધ્યા એનું થોડું અસર બિઝનેસ પર આવી છે. વોચિસ વેરેબલ સારો ગ્રોથ છે, આઈવેર સેગમેન્ટમાં થોડો લિમિટેડ ગ્રોથ અને ઇમર્જિંગ માર્કેટના બિઝનેસની અંદર 4% ગ્રોથ છે. પણ ઓવરઓલ અંડર પરફોર્મ કરતો આવ્યો છે સ્ટોક. આજે કોઈ રિવાઇવલના ચાન્સીસ સમાચારોને લઈને? ટાઇટનના ડેલી ચાર્ટ પર નજર નાખીએ તો આપણે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, એટલે કે એક ડાઉન ટ્રેન્ડ આ કાઉન્ટરની અંદર આપણને જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો લગભગ 6.5% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ થયા છે અને શોર્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. અને જે રીતે ન્યૂઝ આવી રહ્યા છે અને જે ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી રહી છે, એવું લાગી રહ્યું છે કે આ કાઉન્ટરમાં હજુ પણ નીચે એક વેચવાલી આપણને જોવા મળી શકે છે. આજે પણ કાઉન્ટર લગભગ 2% નીચે ઓપન થાય એવું જણાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં એક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. ઉપરમાં 3300 ના લેવલ છે જે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના કામ કરશે. હવે તો આ લેવલ પર ઉપર આવે છે તો એક વેચવાલી કરવી જોઈએ. અને ઓવરઓલ નીચેમાં મારું એવું માનવું છે કે કાઉન્ટરની અંદર 3050 સુધીના પોઝિશનલ બેસિસ પર લક્ષ્યાંક જોવા મળી શકે. ઓકે, તો ટાઇટન માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નકારાત્મકતા સતત તમને જોવા મળેલી છે ચાર્ટ પર, તો આવી સ્થિતિમાં તમને એક્શન અહીંયાથી બનતું જોવા મળી શકે છે. પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ જુઓ, તમારા સ્ક્રીન પર આવી ચૂક્યું છે. એક વખત ફટાફટ બધા એરો તમને બતાવી દઈએ. નિફ્ટી પર્ટિક્યુલરલી મામૂલી મજબૂતીના સંકેત આપે છે 24,329, એટલે કે શુક્રવારના ક્લોઝની સામે તમને થોડી મજબૂતી સાથે જ ઓપનિંગના સંકેત આપે છે. 24,300 જળવાઈ રહે છે કે નહીં જોઈશું આપણે. બેંક નિફ્ટી તમને 52,500 ને ઉપર પણ 125 પોઈન્ટના ઘટાડે ખુલી રહ્યો છે, 5% ઘટાડા આસપાસ. તો આપણે વાત કરી હતી પહેલાં તો 52,500 આસપાસની. યજ્ઞેશે પણ કહ્યું કે થોડો ઘટાડો હજુ પણ આવી શકે તેવા ચાન્સીસ બની રહ્યા છે. તો શરૂઆતી રિએક્શન એક આવી જવા દઈએ. ત્યારબાદ તમે જુઓ છો મિડ કેપ 5%ની મજબૂતી સાથે સેટલ થયા છે 57,300 આસપાસ, અને સ્મોલ કેપ તમે જુઓ તો 19,036 પર. મને લાગે છે સ્મોલ કેપ ફરી નવા રેકોર્ડ સાથે જ ખુલી રહ્યા છે.
બહુ જ સરસ રિસ્પોન્સ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક શું પરિસ્થિતિ? મજબૂત કોણ છે? CPSE 0.5% ઉપર છે, PSE 0.5% ઉપર છે, FMCGમાં 5%થી વધુની મજબૂતી છે, ઓટો પણ થોડું મજબૂત છે. સામે વેશવાલી ક્યાં છે? કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અત્યારે 0.5% આસપાસ. આઈ ડોન્ટ નો, પ્રવારે તેજી આવી હતી, ત્યારબાદ શરૂઆતી પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી રહ્યું છે અને બેંક નિફ્ટી પણ નર્વસ થોડો શરૂઆતી સંકેતોના હિસાબથી જોવા મળી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ સેટઅપ. આપણને સેટલમેન્ટ આ રીતના બનતા જોવા મળી રહ્યા છે. આગળ પછી આપણે માર્કેટ એક વખત ઓપન થાય એટલે મિડ કેપ સ્મોલ કેપની અને બધી ચર્ચા કરીશું યજ્ઞેશ સાથે. પણ મીનવાઇલ અત્યારે નેક્સ્ટ સ્ટોક જે આપણા ધ્યાન પર છે તે છે ટાટા મોટર્સ. બિઝનેસ અપડેટ એવું કહે છે જગુઆર લેન્ડ રોવરના કે હોલસેલ સેલ તેમનું જે છે તે 5% વધીને 97,755 યુનિટ થયું છે. રિટેલ સેલિંગ તેમનું 9% વધીને 1.11 લાખ યુનિટ થયું છે. રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું હોલસેલ વેચાણ 22% વધ્યું છે. રેન્જ રોવર સેગમેન્ટમાં ડિફેન્ડર સેગમેન્ટની જે કાર છે તેનું હોલસેલ વેચાણ 68% આસપાસ વધતું જોવા મળી રહ્યું છે. બિઝનેસ અપડેટ તો સારા છે. 1000 ઉપર ટાટા મોટર્સ ટકે કે કેમ, યજ્ઞેશ, તે હવે આપણે સમજવાનું રહેશે. જી, ટાટા મોટર્સની અંદર આપણે જોઈએ તો એક છેલ્લા ઘણા લાસ્ટ 2 મહિનાની અંદર એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે. ઉપરમાં 1000-1025 આ એક રેઝિસ્ટન્સના ઝોન આપણે જોયા હતા. જ્યારે આ લેવલ્સ પર આવ્યો છે કાઉન્ટર, ત્યાંથી આપણને વેચવાલી જોવા મળી છે અને નીચેમાં આપણે જોઈએ તો 950 ના લેવલથી ફરીથી આપણને ખરીદદારી જોવા મળી છે. તો આ રેન્જની અંદર કાઉન્ટર ઘણા સમયથી એક ફસાયેલું જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં શોર્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે, લગભગ 0.5% ઓપન ઇન્ટરેસ્ટ જોડે. મારે એવું માનવું છે કે આ કાઉન્ટરની અંદર અગર 1050 ઉપર 1025 ઉપર ટ્રેડિંગ કરે છે, આજના સેશનમાં ક્લોઝિંગ આપે છે, તો સરસ એવું શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તો આપણે બ્રેકઆઉટ માટે ઉપરમાં 1025 ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ, ત્યાર પછી આપણે આ કાઉન્ટરમાં ટ્રેડ માટે એન્ટ્રીની એક રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ આવો તમે ઇન્ડસઇન્ડ બેંકના બિઝનેસ અપડેટ ફટાફટ જણાવી દઈએ દર્શક મિત્રોને. બિઝનેસ અપડેટ એવું કહે છે કે એડવાન્સીસ 1% વધ્યા છે, મામૂલી વધારો, અહીંયા 3.48 લાખ કરોડ થયા. ડિપોઝિટ્સ 4% વધ્યા છે, 3.98 લાખ કરોડ. કાસા ઘટ્યું છે 36.7%. તો એકંદરે બિઝનેસ અપડેટ સારા છે, પણ કાસા ઘટ્યું છે થોડું, તો આને મિક્સ્ડ રિસ્પોન્સ આજે ઇન્ડસઇન્ડ બેંક આપશે તેવું લાગી રહ્યું છે. ચાર્ટ્સ તમને ઓવરસ્ટ્રેચ લાગે છે અત્યારે યજ્ઞેશ? બીકોઝ બિઝનેસ અપડેટમાં કંઈ એવું ખાસ નથી આવ્યું, એટલે કોઈ બહુ મોટી પોઝિટિવ સરપ્રાઇઝ નથી. તો નો પોઝિટિવ ન્યૂઝ ઇઝ નેગેટિવ ન્યૂઝ, શું એવું માની શકાય? ઇન્ડસઇન્ડ બેંકના ચાર્ટ કેવા લાગે તમને? ઇન્ડસઇન્ડ બેંકના ડેઇલી ચાર્ટ પર નજર નાખે અને ઓવરઓલ આપણે પ્રાઇવેટ બેંક જોડે એને કમ્પેર કરીએ છીએ તો એક આપણને એક વીકનેસ જોવા મળી રહી છે ઇન્ડસઇન્ડ બેંકના ચાર્ટ પર. ઓવરઓલ ડેઇલી ચાર્ટ પર પણ એક ઘણી વીકનેસ જોવા મળી રહી છે. મારા હિસાબે કાઉન્ટરની અંદર જ્યાં સુધી એ નીચે ટ્રેડ કરે છે 1450 1500 ની નીચે ટ્રેડ કરે છે, વેચવાલીનો એક આપણે અભિગમ રાખવો જોઈએ. અને એવું લાગે છે કે પોઝિશનલ બેસિસ પર કાઉન્ટરની અંદર 1350 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો વેચવાલીનો આપણે આ કાઉન્ટરની અંદર અભિગમ રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બહુ સરસ એક્શન ઇન્ડસઇન્ડ બેંક અત્યારે ફિલહાલ બતાવવાની કોશિશ કરી રહ્યું છે, તો આના ઉપર તમારે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર આવી રહ્યું છે બેંક ઓફ બરોડા. આજે અહીંયા પણ બિઝનેસ અપડેટનો રિસ્પોન્સ આવશે યજ્ઞેશ, કારણ કે ચાર્ટ જોયો તમે તો બહુ સરસ બસ છે, પણ સમાચારો બિઝનેસ અપડેટના એવું કહે છે કે ગ્લોબલ માર્કેટ્સથી 8.52% બિઝનેસ વધીને 23.77 લાખ કરોડનો થઈ ગયો અને ક્વાર્ટર થોડું ઘટ્યું છે. ગ્લોબલ ડિપોઝિટ્સ 8.83% વધીને 13.05 લાખ કરોડ થયા છે અને ડોમેસ્ટિક એડવાન્સીસ જે છે તે પણ વધ્યા છે. તો ઓવરઓલ બિઝનેસ અપડેટ તમે ખાનગી બેંક્સ કરતાં જુઓ તો સરખામણીમાં સારા છે બેંક ઓફ બરોડાના. અહીંયા શરૂઆતી અત્યારે ફિલહાલ થોડા ઘટાડાના ચાન્સીસ બની રહ્યા છે. કઈ રીતે આને સમજવાના રહેશે બેંક ઓફ બરોડાને, યજ્ઞેશ? બેંક ઓફ બરોડાના ડેલી ચાર્ટ પર આપણે નજર નાખીએ તો એક આપણને લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં સારી એવી નીચેના સાઈડથી અપમૂવ જોવા મળી હતી. લગભગ 260 ના લેવલ ટેસ્ટ કર્યા હતા અને એક બાઉન્સ જોવા મળી રહ્યો હતો. ફ્રાઇડેના સેશનની એક શોર્ટ કવરિંગ આપણે આ કાઉન્ટરમાં જોવા મળ્યું હતું, લગભગ 2% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ જોડે. એટલે એક સારા સંકેત કહી શકાય. અને જે રીતે ન્યૂઝ જે રીતે કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યા છે અને ચાર્ટ બેસિસ પર આપણે એને સંકલન કરીએ તો મારે એવું માનવું છે કે 280 ની ઉપર આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી શકે છે, જે ઉપરમાં 300 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને બતાવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટરમાં નીચે બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખી શકાય છે. PSU સારા એવા પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યા છે. તો બેંક ઓફ બરોડા એક સ્ટ્રોંગ કાઉન્ટર એમાં જણાઈ રહ્યું છે.
બેંક ઓફ બરોડા સ્ટ્રોંગ છે, નજર તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે બેંક ઓફ બરોડા પર. નેક્સ્ટ સ્ટોક છે સર ડાબર. અહીંયા 6 થી 9% આસપાસ આવકમાં ગ્રોથની અપેક્ષા જોવા મળી રહી છે મિડ ટુ હાઈ સિંગલ ડિજિટના હિસાબથી. એચપીસી અને હેલ્થકેર સેગમેન્ટની અંદર 8 થી 9% આસપાસ ગ્રોથની અપેક્ષા છે અને ગ્રોસ માર્જિન્સ મામૂલી એવા વધે તેવી અપેક્ષા છે, જસ્ટ બીકોઝ કે જે પ્રાઇસ રોલઓવર થયા હતા અને કોસ્ટ સેવિંગ ઇનિશિયેટિવ્સ તેમણે લીધા હતા. તો બિઝનેસ અપડેટ એવું કહે છે કે હા, થોડું એવું સારું રહે તેવી શક્યતાઓ છે. ડાબરના ચાર્ટ્સ થોડા કન્સોલિડેટ થતા હતા. આગળ શું પ્રકારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો યજ્ઞેશ? ડાબરના આપણે સૌથી પહેલા જો હાયર ટાઈમ ફ્રેમ વીકલી ચાર્ટ પર નજર નાખીએ તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 590 ઉપર જોવા મળ્યો હતો. ત્યારબાદ કાઉન્ટરમાં આપણને 635 સુધીના લક્ષ્યાંક આપણે એક લેવલ જોયા હતા. મારે એવું માનવું છે કે કાઉન્ટરની અંદર તેજી કરી શકાય છે, કારણ કે જે બ્રેકઆઉટ છે રીટેસ્ટ થતા જોવા મળ્યા છે. લોંગ બિલ્ટઅપ લાસ્ટ સેશનમાં પણ જોવા મળ્યું છે. તો ડાબરની અંદર આપણને ઉપરમાં 640 થી 650 ના લક્ષ્યાંક જોવા મળી શકે છે. નીચેમાં આપણે 590 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. 590 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને રાખો. પરિસ્થિતિ આ પ્રમાણે આ છે. ડાબર તમારા માટે થઈને ફોકસમાં રાખીશું. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. બેંક નિફ્ટી જુઓ નર્વસનેસ હતી તે પ્રમાણે જ 200 પોઈન્ટથી વધુ અને નિફ્ટી પણ હવે 24300 તોડવાની કોશિશ અત્યારે ફિલહાલ એક વખત તોડી ચૂક્યા છીએ. 24331 આસપાસથી તમને થોડો ઘટાડો આવવાની શરૂઆત નિફ્ટીમાં થઈ છે. બેંક નિફ્ટી 52534 થી 52300 તોડવા તરફ આગળ વધી રહ્યા છીએ. નકારાત્મકતા સતત વધતી જોવા મળી રહી છે બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી, અને નિફ્ટી પણ તમને ઘટાડાના સંકેત આપી રહ્યું છે. સેન્સેક્સ પણ મામૂલી ઘટાડાના સંકેત બતાવી રહ્યું છે. મિડ કેપ તમે જુઓ, બહુ સરસ એક્શન અહીંયા યથાવત 5% આસપાસની મજબૂતી સાથે. સ્મોલ કેપમાં રેકોર્ડ હાઈ 19000 ને ઉપર સરસ ઓપનિંગ મજબૂતી સાથે થતી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં સારા રેકોર્ડ ફરી એકવાર કાયમ થઈ ચૂક્યા છે. સરસ મજબૂતી 19000 ને ઉપર પહેલી વખત તમને કારોબાર અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો સારી મજબૂતી સાથે એક્શન ખુલ્યું છે. યજ્ઞેશ, મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ ખાસ જુઓ અને નિફ્ટી બેંક નિફ્ટી ઓલરેડી વાત કરેલી છે આપણે. સો મિડ કેપ સ્મોલ કેપ પર ફોકસ કરીએ. નવા રેકોર્ડ બની રહ્યા છે ફરી એકવાર. આપણે જોઈએ કે નિફ્ટી સ્મોલ કેપમાં પણ આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટી ઇન્ડેક્સના કમ્પેરિઝનમાં સારું જોવા મળી રહ્યું છે. મારા હિસાબે હજુ પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે ઓવરઓલ ચાર્ટ પર નજર નાખીએ તો હાયર ટાઈમ ફ્રેમ જોયો કે લોઅર ટાઈમ ફ્રેમ 60 મિનિટ ટાઈમ ફ્રેમ જુઓ, ઓવરઓલ જ્યારે પણ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ સપોર્ટ પર આવે છે આપણને ત્યાંથી બાઇંગ જોવા મળી રહ્યું છે. તો કન્ટિન્યુ આઉટ પરફોર્મન્સ આપણને મિડ કેપ ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. મિડ કેપ સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ યથાવત રહી શકે છે. નિફ્ટી થોડો ઘટાડો અત્યારે ફિલહાલ શરૂઆતી રિસ્પોન્સ જરૂર જોવા મળી રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક ખરીદદારી ફરી એકવાર મીડિયા સેક્ટરમાં આજે સામે આવી છે. CPSE છે, FMCG છે. હું કહી રહ્યો હતો તમને, જુઓ શરૂઆતી FMCGની જે નર્વસનેસ છે પ્રેક્ટિકલી લોજિકલ નથી લાગતી. કારણ એ છે કે FMCG સેક્ટરમાં બધું સારું છે, વરસાદ સારો છે, તમારું કન્ઝમ્પશન સારું છે, તો પ્રેક્ટિકલી વેચાણ થવું નહોતું જોઈતું અને એ જ પ્રકારે સરસ બાઉન્સ બતાવ્યો. તમે જુઓ તો FMCGની અંદર અત્યારે 0.5% વધુનું બાઇંગ છે. ઇન્ડેક્સ પર એક વખત નજર કરો યજ્ઞેશ. FMCG ઇન્ડેક્સ 57857 ના લો થી 58000 ને ઉપર અત્યારે ફિલહાલ નીકળી ચૂક્યો છે. બહુ સરસ બાઇંગ આવ્યું અને એવું લાગી રહ્યું હતું કેમ કે પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો કંઈ સેલિંગનું લોજિક બનતું નહોતું. ચાર્ટ્સ શું કહે છે FMCG ઇન્ડેક્સના? અને હમણાં ડાબરની આપણે વાત કરી રહ્યા હતા. બીજો કોઈ સ્ટોક તમને પસંદ હોય FMCG સેક્ટરથી તો યજ્ઞેશ વાત કરીએ આપણે. FMCG સેક્ટરની અંદર ચાર્ટ બહુ સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. તમે જે રીતે એક્સપ્લેન કર્યું એ પ્રમાણે ઇલોજિકલ લાગતું હતું કે નીચે આપણને ઘટાડો જોવા મળે, પરંતુ આમાં પણ આપણે લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી છે. મારું એવું માનવું છે કે ઉપરમાં 58,300 ની ઉપર કાઉન્ટરની અંદર આ જે ઇન્ડેક્સ છે એની અંદર ફરીથી એક સારી એવી તેજી જોવા મળી શકે છે. તો ઓવરઓલ સેક્ટરમાં આપણે ધ્યાન રાખી શકાય છે. આપણે ઓલરેડી ડાબરના ડિસ્કશન કર્યું છે કે ડાબરમાં એક મજબૂતી જોવા મળી શકે છે. મારું કાઉન્ટર પણ હું એ જ રાખીશ કે ડાબરની અંદર સ્ટ્રોંગ બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. આ કાઉન્ટરમાં પણ આપણને રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ સ્વિંગ હાઈના જોવા મળી રહ્યા છે 615 રૂપિયાની ઉપર. આમાં બાઇંગ આપણે રાખવું જોઈએ અને ઉપરના 640-650 ના લક્ષ્યાંક પોસિબલ છે. 640-650 આગળ જતા ડાબર તમે ધ્યાન પર રાખો. ઇવન મેરિકો અત્યારે 4.5% ઉપર છે. બહુ સરસ એક્શન અહીંયા પણ યથાવત છે. તો આ બધા પર આપણે ફોકસ રાખીશું. જુઓ મેરિકોમાં પણ સરસ બસ બનતો તમને જોવા મળી રહ્યો છે. અચ્છા, હવે નેક્સ્ટ આવો તમે સ્ટોક સ્પેસિફિક. અમારી નજર આજે મેરિકો પર હતી. તમને સમાચારો પણ બતાવી દઈએ મેરિકોના, કારણ કે બિઝનેસ અપડેટ સારા આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ જે છે તે ડબલ ડિજિટનું કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથની અપેક્ષા અહીંયાથી બતાવી રહ્યું છે. તમે સાથે જુઓ 8 થી 9% આસપાસનું ગ્રોથ. આવકની અંદર હાઈ સિંગલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે અહીંયાથી ખાસ. એટલે ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા છે. સર, મેરિકોના ચાર્ટ એક વખત જોઈ લઈએ. સ્ટોક અત્યારે સરસ પોઝિટિવ રિસ્પોન્સ તમને આપતો જોવા મળી રહ્યો છે. મેરિકોના ચાર્ટ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. ઓવરઓલ ડેઇલી ચાર્ટ પર આપણે સ્ટ્રોંગ અપમૂવ વિથ ગુડ વોલ્યુમ્સ જોવા મળ્યો હતો મે અને જૂન મહિનાની અંદર.
ત્યારબાદ આપણે જૂન જે સેકન્ડ હાફ હતું લાસ્ટ 15 ડેઝ એમાં આપણે કન્સોલિડેશન જોયું વિધાઉટ લો વોલ્યુમથી, અને હવેથી ફરીથી આપણે વોલ્યુમ સાથે સ્ટ્રેન્થ આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. આ કાઉન્ટરમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે, એક અભિગમ રાખવો જોઈએ બાઇંગ તરફ. ઉપરમાં લક્ષ્યાંકની અગર વાત કરીએ તો 670 રૂપિયાના ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે છે. નીચેમાં 620 રૂપિયાના સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ મારી. ઓકે, સો આ પરિસ્થિતિમાં મેરિકો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ. બંધન બેંક અમારા ધ્યાન પર હતો સર, ચાર્ટ પર નજર કરો. 9 જુલાઈના રોજ ચંદ્રશેખર ઘોષ રિટાયર થઈ રહ્યા છે. રતનકુમાર કેશ જે છે તે ખાસ વચગાળાના એમડી અને સીઈઓ બનતા જોવા મળશે તમને. તો 3 મહિના માટે વચગાળાના એમડી અને સીઈઓ તરીકે તેઓ સામે આવશે. આ સમાચાર ખાસ સામે આવતા જોવા મળી રહ્યા છે. તો બંધન બેંકના ચાર્ટ એક વખત સર નજર કરી લો. બહુ જ સરસ એક્શન અહીંયા સ્ટોકમાં આપણને જોવા મળી રહ્યું છે. બંધન બેંકના ચાર્ટ પર નજર નાખીએ તો આપણને એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ચાર્ટ પર, જે એક રિવર્સલના સિગ્નલ આપી રહ્યો છે. 210 થી આપણને એક વેચવાલી જોવા મળી છે. અત્યારે 201 રૂપિયાના પ્રાઇસ ચાલી રહ્યા છે, 250 ની અરાઉન્ડ. મારું એવું માનવું છે કે આ કાઉન્ટરમાં આપણે શોર્ટ સેલની એક સલાહ બની રહે છે. જે રીતે કાઉન્ટરની અંદર ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો એક શોર્ટ સાઇડ બિલ્ડ થઈ રહ્યા છે. લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં પણ આપણને શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું હતું. મારા હિસાબે આ કાઉન્ટરમાં નીચેની અંદર આપણે 190 રૂપિયા સુધીના લક્ષ્યાંક પોસિબલ છે. ઉપરમાં 207 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે. સર, RVNL પર નજર કરો, બીકોઝ બહુ જ સરસ આઉટ પરફોર્મન્સ લાસ્ટ વીક પણ હતું અને આજે પણ અપર સર્કિટ તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. શરૂઆતમાં જ કંઈક 560 ને અપ્રોચ 550 ને અપ્રોચ કરવાની કોશિશ કરી રહ્યો છે. બહુ જ સરસ એક્શન RVNLમાં અત્યારે શરૂઆતી કારોબારમાં જ બહુ જ સરસ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. સમાચારો પણ એવા કંઈ ખાસ આમ તો છે નહીં, પણ આજે સ્ટોકમાં બઝ બહુ સરસ છે. સર, RVNL ના કાઉન્ટરમાં આપણને ખાસી એવી મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી. સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ટઅપ જોવા મળ્યા હતા. પરંતુ અગર ડેલી ચાર્ટ પર નજર નાખીએ તો 4 જૂને રિઝલ્ટ ડિક્લેર થયા હતા. એ હાઈની બાદ આપણે કન્સોલિડેશન જોયું હતું, એક રેઝિસ્ટન્સ બિલ્ડ જોયો હતો 427 રૂપિયા 30 રૂપિયાની અરાઉન્ડમાં. એ આપણે ફ્રાઇડેના સેશનમાં એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને લગભગ 18% મજબૂતી જોઈ હતી. આજે પણ આપણને એ બાઇંગ જોવા મળી રહ્યું છે. જે રીતે આપણે એ જે નીચે મૂવ આવ્યો હતો 4 આપણે જૂન બાદ, તેનો અગર એક્સટેન્શન લીધો તો 261% એક્સટેન્શન આપણને ફિબોનાચીને 610 રૂપિયાનું જોવા મળે છે. તો ઓવરઓલ આ એક એના પોઝિશનલ બેસિસ પર લક્ષ્યાંક તરીકે આપણે લઈ શકીએ છીએ 610 રૂપિયાનો. કાઉન્ટરમાં જે બ્રેકઆઉટ લેવલ હતું 430 એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહેશે, જે આપણે સ્ટોપ લોસ તરીકે બી રાખી શકાય છે. તો આ પોઝિશનલ વ્યૂ છે થોડો લાંબા ગાળા માટે. ઓકે, પોઝિશનલ વ્યૂ અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. CPSE સ્ટોક્સમાં ફરી એકવાર ખરીદદારી આવતી જોવા મળી રહી છે. નજર કરો તમે PSE અને CPSE સ્ટોક્સ પર બહુ જ સરસ એક્શન ફરી એકવાર આજના દિવસે લાગુ થતું જોવા મળી રહ્યું છે. હું PSE સ્ટોક્સ પર નજર કરી રહ્યો છું. નિફ્ટી PSE ઇન્ડેક્સ પહેલાં તમે જુઓ 0.5% ઉપર છે. યજ્ઞેશ, સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો ફરી એકવાર બઝ બન્યો છે. ભારત ઇલેક્ટ્રિક આજે સરસ મજબૂત છે. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં મજબૂતી છે. NHPCમાં મજબૂતીના સંકેત આવ્યા છે. ONGC, ઓઇલ ઇન્ડિયા, REC, PFCમાં પણ સરસ બઝ છે. બધા જ સરકારી સ્ટોક્સ બહુ જ સરસ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. હજુ પણ અહીંયા રોકાણ જેમની પાસે છે જાળવી રાખવું જોઈએ. ઇન્વેસ્ટર્સની વાત કરીએ, ખાસ પ્રોફિટ બુક કરવાની સલાહ છે કે નહીં? અને બીજું, ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી કોઈ તમને લાગે સરકારી સ્ટોક્સમાં? યજ્ઞેશ, જી, સરકારી સ્ટોક્સમાં આપણે ખાસો બસ જોવા મળી રહ્યો છે. સ્પેશિયલી લાસ્ટ વીકની અંદર આપણને સારો એવું વોલ્યુમ બી જોવા મળ્યું અને પ્રાઇસમાં પણ આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. મારા હિસાબે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. પર્ટિક્યુલરલી NHPC નું કાઉન્ટર છે જે મારા ધ્યાનમાં છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ જે 100 રૂપિયાનો લેવલ છે સસ્ટેન રાખ્યું હતું અને એની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. પોઝિશનલ બેસિસ પર આમાં 120 રૂપિયા સુધીના લક્ષ્યાંક પોસિબલ છે. નીચેમાં આપણે 96 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સરસ એક્શન અત્યારે ફિલહાલ યથાવત નજર રાખવાની રહેશે. સર, મેટ્રો બ્રાન્ડ્સ પર નજર કરો. ફૂટવેર કંપની 11.5% સ્ટોક ઉપર છે. બહુ સરસ બ્રેકઆઉટ આજે 1350 ને ઉપર સસ્ટેન થઈને સ્ટોક આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. અત્યારે ફિલહાલ 1350 ને ઉપર કેટલી મજબૂતીના એન્ટિસિપેશન્સ તમે જોઈ રહ્યા છો અહીંયાથી? યજ્ઞેશ, મેટ્રો બ્રાન્ડ્સ અત્યારે 11.5% ઉપર સ્ટોક. મેટ્રો બ્રાન્ડ્સમાં આપણે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો, એનું રીટેસ્ટ લેવલ જોયું હતું લગભગ 1200 રૂપિયા પાસે. ત્યાંથી આપણને અત્યારે બાઇંગ જોવા મળી રહ્યું છે અને પ્રીવિયસલી જે 1330 1350 ના જે લેવલ હતા એ પણ આજે બ્રેક થતા જોવા મળી રહ્યા છે વિથ ગુડ વોલ્યુમ. તો મારું એવું માનવું છે કે કાઉન્ટરમાં આ તેજી આગળ વધી શકે છે. જે રીતે ગેપ અપ ઓપનિંગ જોઈને અત્યારે શરૂઆતી તેજી જોવા મળી છે, એક રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો નથી બેસી રહ્યો. તો એક કાં તો એક નીચે રિટ્રેસમેન્ટ માટે વેઇટ કરવું છે, નહીંતર આજના ક્લોઝિંગ માટે આપણે વેઇટ કરવું છે.
બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આ વચ્ચે માર્કેટ પર નજર કરો. ઇન્ટ્રાડે હાઈ અત્યારે બનાવી દીધા નિફ્ટીએ 24,338ના નવા ઇન્ટ્રાડે હાઈ બન્યા છે અને લો બન્યા હતા તમારા 24,283ના. આપણે 24,250 આસપાસથી થોડું ખરીદવાની સલાહ આપેલી હતી. શરૂઆતમાં જે વાત થઈ હતી તે પ્રમાણે એવું લાગી રહ્યું હતું કે અહીંયા સપોર્ટ બનશે અને એક્ઝેક્ટ જુઓ તમે 283 આસપાસ રિવર્સલ આવ્યું છે. બેંક નિફ્ટી પણ આપણે વાત કરી હતી કે શરૂઆતી જે 52,300 આ શુક્રવારનો લો હતો 52,300. જુઓ તેને શરૂઆતી રિસ્પેક્ટ આપી રહ્યો છે બેંક નિફ્ટી અને 52,321 પરથી સપોર્ટ લઈ અને ફરી એકવાર ઉપર આવ્યા છીએ. અત્યારે 642ના ડેઝ હાઈ હમણાં બની ગયા. હવે 500 ને ઉપર ટકી રહેવું બહુ જરૂરી છે બેંક નિફ્ટી માટે, નહીં તો પછી ફર્ધર સેલિંગ આવવાના ચાન્સ છે. એટલે ઓપનિંગનું રિએક્શન આવી ગયું છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. હવે અહીંયાથી 15 મિનિટના ચાર્ટ જે ડેવલપ થઈ રહ્યા છે તે હિસાબથી 500 ને ઉપર જો 15 મિનિટની કેન્ડલ પહેલી જે છે તે ક્લોઝ થઈ જાય તો તમને લાગશે આજના દિવસે એચડીએફસી બેંક પણ એક વખત નજર કરી લો. જુઓ તમે અત્યારે ફિલહાલ ખરીદદારી આવી છે એટલે અહીંયા પણ બિઝનેસ અપડેટનું રિએક્શન આવી ગયું. એચડીએફસી બેંક તમે સ્ક્રીન પર લઈ આવો. અત્યારે ફિલહાલ 5% ઉપર છે. આજના લો બન્યા 1634ના, ત્યાંથી 1654 પર છે સ્ટોક. એટલે અહીંયા પણ બહુ જ સરસ રિસ્પોન્સ આપી રહ્યો છે. યજ્ઞેશ, પહેલા એચડીએફસી બેંકના ચાર્ટ જુઓ તમે, સરસ રિસ્પોન્સ આપી રહ્યો છે સ્ટોક. 1650 ટેકનિકલી તમે જોવા જાઓ તો ત્યાંથી બહુ વખત આપણે બાઉન્સ બતાવ્યો છે. નો ડાઉટ આજે 1650 તોડ્યું છે, 1634ના લો બન્યા, પણ શુક્રવારની જે કંઈ પણ કેન્ડલો બની હતી ત્યાંથી આગળ રિકવર કરવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. તમને લાગે છે તૈયાર થઈ ચૂક્યો છે ફરી એકવાર તેજી માટે એચડીએફસી બેંક? અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ, બીકોઝ એક્ઝેક્ટ હું વાત કરી રહ્યો તો 300 આસપાસ શુક્રવારનો લો છે, ત્યાંથી રિકવર થયો છે અત્યારે બેંક નિફ્ટી. સર, ફર્સ્ટ ઓફ ઓલ એચડીએફસી બેંકની વાત કરીએ, ડેલી ચાર્ટ પર અગર નજર નાખીએ આપણે તો લાસ્ટ આપણે ડિસેમ્બર મહિનામાં 2023 ડિસેમ્બરમાં જે હાઈસ બન્યા હતા અને ત્યારબાદ જે નીચે સ્ટોક પડવાની શરૂઆત થઈ હતી એ લેવલ હતા 1650 પાસે. એનું બ્રેકઆઉટ આપણે હમણાં જોયું હતું અને એ જ લેવલ પર ફરીથી આપણને અત્યારે એ લેવલ રીટેસ્ટ થતા જોવા મળ્યા છે અને આજે શરૂઆતી સેશનમાં આપણને એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો તમે જે કહ્યું એ પ્રમાણે 1650ના બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે સપોર્ટનું કામ આ કાઉન્ટરમાં ડેફિનેટલી કરશે. મારા હિસાબે જ્યાં સુધી 1650 ની નીચે ક્લોઝિંગ નથી, 1600 ની નીચે ક્લોઝિંગ નથી, 50 પોઈન્ટનો એક બેન્ડ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ જાળવી રાખે છે જ્યાં સુધી એચડીએફસી બેંક, ત્યાં સુધી ઉપરમાં ફરીથી આ કાઉન્ટરમાં પ્રાઇસ ઉપર જઈ શકે છે. અપસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે અને ઉપરમાં 1700 રૂપિયાનો હવે એક નેક્સ્ટ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ જે રીતે શરૂઆતી સેશનમાં રિવર્સલ જોવા મળ્યું, મને એવું લાગી રહ્યું છે કે કાઉન્ટર બેંકની અંદર સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ તમે જે કહ્યું એ પ્રમાણે 52,300 પાસેથી એક સારી એવી રિકવરી આપણને જોવા મળી છે. 52,600ના બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે ઇન્ટ્રાડે બેસિસ પર વાત કરીએ તો. એની ઉપર 15 મિનિટનું કેન્ડલ ક્લોઝ જરૂરી છે, નહીં તો ફરીથી આપણને નીચેની સાઈડ પર મોમેન્ટમ જોવા મળી શકે છે. 52,600ની ઉપર આપણે જોઈએ તો 52,885ના લેવલ ઇન્ટ્રાડે બેસિસ પર રેઝિસ્ટન્સના જોવા મળી શકે. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે. હવે જોઈએ કયા પ્રકારની સ્થિતિ. અત્યારે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝ બહુ જરૂરી રહેશે બેંક નિફ્ટી માટે 52,500 ને ઉપર આવવું. સર, સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી, યજ્ઞેશ, આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે ઘણા બધા સ્ટોક્સ પર ડિસ્કશન કર્યું છે અને ઘણા સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ. ઓકે, તો આ બધા સંકેતો ધ્યાનમાં રાખીશું. ખૂબ ખૂબ આભાર આપનો યજ્ઞેશ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે વાત કરી તે પ્રમાણે શરૂઆતી એક સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી થઈ છે. હવે 15 મિનિટના ચાર્ટ્સના હિસાબથી કેન્ડલ ડેવલપ થાય તે પ્રમાણે વધારે સારા સંકેતો આવતા આપણને જોવા મળશે. મિડ કેપ સ્મોલ કેપ બહુ બ્રિલિયન્ટ મૂવ તમને હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.